સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર તમારી સૌ માટે આવી રહ્યા છે કે ચોમાસાને લઈને ભયજનક આગાહી। દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે હવામાન ખાતે હિન્દ મહાસાગરમાં હવામાન અંગેના વધુ એક માપદંડ ડાયકોલ જે સમુદ્રી તાપમાનને અનુલક્ષીને માપવામાં આવે છે તે એ પણ દર્શાવે છે કે આ સ્થિતિ અલ નીનોની અસરને થોડી મધ્યમાં કરી શકે છે। દોસ્તો આપ સૌને જણાવીએ વધુમાં કે પણ અલ નીનો એ ચોક્કસપણે ભારતમાં ચોમાસાને નબળું કરશે અને ભારત તે માટે તૈયાર રહેવું પડશે। દોસ્તો હવામાનના વધુ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે કે હવામાને હિન્દ મહાસાગરમાં હવામાન અંગેના વધુ એક માપદંડ પર રિસર્ચ કરી છે। હવામાન ખાતાએ જે આગાહી કરી છે તેમાં અને સ્કાયમેટની આગાહીમાં બહુ મોટો ફરક નથી, પણ ખાસ કરીને ચિંતા એ વાતની છે કે ઈરાન યુદ્ધના કારણે ભારતમાં કલયુગથી લઈ ફર્ટિલાઇઝરના પુરવઠા પર અસર કરે છે અને ખાસ કરીને ફર્ટિલાઇઝર એટલે કે ખાતર સ્થિતિ વણશે તો ચોમાસાની નબળાઈ વધુ અસરકારક બનશે। છેલ્લા 2 દશકમાં જીડીપીમાં કૃષિનો કાળો 8% જેટલો ઘટ્યો છે। અન્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ નોંધાઈ છે, તે કારણે આ ઘટાડો છે તે નજરે ચડે છે, પરંતુ ભારતમાં ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર હજુ મુખ્યત્વે ચોમાસા પર આધારિત છે અને તેમાં કોઈ પણ નબળી સ્થિતિ એ ગ્રામીણ આવક અને માંગને અસર કરશે। તો ચોમાસાને લઈને ભયજનક આગાહી છે દોસ્તો તે કરવામાં આવી છે, જેના કારણે દોસ્તો હવે ખેડૂતોને મોટી મુસીબતનો સામનો કરવો પડી શકે તેમ છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે આગળ કે હવે આખી દુનિયા હેરાન થશે। દોસ્તો તમને સૌને જણાવીએ કે મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત છે તે $120 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જે જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે। અમેરિકા દ્વારા ઈરાન બંદરો પર સૈન્ય નાકાબંધી ચાલુ રાખવા ટ્રમ્પના નિવેદનથી તેલ સપ્લાયમાં અનિશ્ચિતતા વધી છે। ઈરાને વળતો કટાક્ષ કરતા કિંમત છે તે $140 સુધી લઈ જવા પહોંચવાની આગાહી કરી છે। સતત વધી રહેલ આ ભાવ દુનિયા માટે સારા સંકેત નથી। વૈશ્વિક બજારમાં ચિંતાનું મોજું છે દોસ્તો તે પણ ફરી વળ્યું છે, જેથી કરીને દોસ્તો હવે ખાસ અને મોટી માહિતી આવી રહી છે તમારા સૌ માટે કે જે ભાવ વધારો છે દોસ્તો આ પ્રતિ બેરલનો તે $120 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જે જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે, સૌથી ઊંચો ભાવ છે દોસ્તો તે માનવામાં આવી રહ્યો છે। અને ઈરાને આ બાબતે વળતો કટાક્ષ કરતા એ પણ જણાવ્યું છે કે જો આવી જ રીતના રહ્યું તો ભાવ છે તે $140 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જેના કારણે આપણે ભારતવાસીઓને પણ મોટો સામનો મોંઘવારીનો કરવો પડી શકે તેમ છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ખેડૂતો 10-20 રૂપિયામાં શું કરે। જી હા દોસ્તો, આ બાબતે તમને સૌને જણાવી કે આજે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે તેના પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આ યોજના ખેડૂતોને કોઈ વાસ્તવિક સહારો આપી રહી નથી। જી હા દોસ્તો, જે ફસલ બીમા યોજના દ્વારા તમે સૌ લાભ લઈ રહ્યા છો તેના બારામાં આજે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ મોટું નિવેદન આપ્યું છે। તેમના જણાવ્યા મુજબ તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખેડૂતોને વળતર તરીકે માત્ર 2, 3, 8 કે 21 રૂપિયા જેવી તુચ્છ રકમ છે તે મળી રહી છે, જેથી કરીને દોસ્તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ઉપર તેઓએ આકરા પ્રહાર છે તે કરીને આ નિવેદન છે દોસ્તો તે આપ્યું હતું। તમે લોકો આ નિવેદનથી સહમત છો કે નહીં અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂરથી જણાવજો। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે આગળ કે બંગાળ ચૂંટણી પરિણામના એક્ઝિટ પોલ જાહેર। જી હા દોસ્તો, જેવું કે તમને બધાને ખબર છે કે બંગાળની અંદર છે તે હાલમાં ચૂંટણી પતી છે, એવામાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના એક્ઝિટ પોલના આંકડાઓ રાજકીય માહોલમાં ગરમાવો લાવી રહ્યા છે। એક તરફ કેટલાક સર્વેમાં ભાજપ આગળ દેખાઈ રહ્યું હતું, ત્યાં હવે પીપલ્સ પલ્સ અને જનમન નામના 2 મોટા એક્ઝિટ પોલ આખું ચિત્ર પલટી નાખ્યું છે। આ બંને સર્વેના લેટેસ્ટ આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં બંગાળની દીકરી એટલે કે મમતા બેનર્જીનું જાદુ હજુ પણ બરકરાર છે અને તેમની પાર્ટી TMC એટલે કે તૃણમૂલ કોંગ્રેસ 177 થી 187 બેઠકો સાથે ફરી એકવાર સ્પષ્ટ બહુમતી મેળવતી દેખાઈ રહી છે, જેથી કરીને બંગાળની અંદર ચૂંટણીના એક્ઝિટ પોલ છે દોસ્તો તે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અત્યારે મમતા બેનર્જી છે તે આગળ જતા દેખાઈ રહ્યા છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે તો હવે ફરવાનો પ્લાન બનાવી લો। દોસ્તો તમને સૌને જણાવી કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન લઈને સત્તાવાર પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। કાળઝાળ ગરમીની શરૂઆત વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે વેકેશનની તારીખો હવે સ્પષ્ટ કરી દેવામાં આવી છે। તમને સૌને જણાવી કે 35 દિવસનું રહેશે વેકેશન। શિક્ષણ વિભાગના
જણાવ્યા અનુસાર આગામી 4 મેથી રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન છે તેનો પ્રારંભ થશે અને આ વેકેશન કુલ 35 દિવસનું રહેશે, જેનો લાભ લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળશે. વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે અને દોસ્તો તમને સૌને એ પણ જણાવ્યું કે હવે ક્યારે ખુલશે શાળાઓ. તો વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂનથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે, એટલે કે 7 જૂન 2026 સુધી વેકેશન રહેશે અને 8 જૂનથી શાળાઓ છે તે ફરી ધમધમતી થશે. શિક્ષણ વિભાગે આ અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને જાણ કરી દીધી છે. તો સૌથી મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે હવે 4 મેથી 35 દિવસનું વેકેશન છે તે થઈ જવાનું છે, જેથી કરીને વાલીઓ અને તેમજ વિદ્યાર્થીઓ જે કોઈ પણ વેકેશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ખુશીના સમાચાર છે. ત્યારબાદની આગળ મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો આપ સૌ માટે કે ખાતરને લઈને ખેડૂતોની ચિંતા વધી. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્પાદન પર અસર પહોંચી છે. એટલું જ નહીં, મિડલ ઇસ્ટના દેશમાં આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે. પરિણામે ગુજરાતમાં ડીએપી ખાતરની અછતની સ્થિતિ સર્જાઈ રહી છે. તમને જણાવીએ કે વર્ષ 2026માં ખરીફ સિઝન માટે 39 મિલિયન ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર 18 મિલિયન ટન સ્ટોક છે. તે જોતા આગામી દિવસોમાં ખાતરને લઈને ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બને તેવું લાગી રહ્યું છે. દોસ્તો આપ સૌને જણાવી કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે આ ખાતરની અછત છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેમાં વર્ષ 2026 ખરીફ સિઝન માટે જે 39 મિલિયન ટન ખાતરની જરૂરિયાત હોય ખેડૂતોને, પરંતુ 18 મિલિયન ટન સ્ટોક જેટલો તે ગુજરાત પાસે પડ્યો છે, જેની અછત છે દોસ્તો તે કાયદેસર રીતે જોવા મળી રહી છે ખેડૂતોને. ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે વરસાદ અંગે નવી આગાહી જાહેર. તમને સૌને જણાવ્યું કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર 6 થી 12 મે વચ્ચે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં ફેરફાર છે તો જોવા મળી શકે છે, જેમાં વાદળછાયું વાતાવરણ, પવનની ગતિમાં વધારો અને કેટલીક જગ્યાએ માવઠું પણ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જે તાપમાન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ પ્રી મોન્સૂન વરસાદ ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે તે આવનારી ખેતી માટે જમીનમાં ભેજ જાળવવા મદદ કરે છે. તો ખાસ અને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે દોસ્તો અંબાલાલ પટેલ દ્વારા કે જે 6 થી 12 મે વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે સક્રિય થઈ શકે છે, જેના કારણે માવઠા, વાતાવરણમાં ફેરફાર અને પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે દોસ્તો, વધારે કે 1 તારીખથી નવા એલપીજી ગેસના ભાવ. જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આની સાથે જ ખાસ કરીને મેટ્રો શહેરમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પણ ટૂંકા ગાળામાં ઘણીવાર વધ્યા છે. આ ફેરફારો પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં સપ્લાય પર પડેલું દબાણ છે, જેના કારણે 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ટૂંકા ગાળામાં ઘણો વધારો થયો છે. અને એ પણ સાથે સાથે 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં પણ વધારો તમને જોવા મળ્યો છે છેલ્લા કેટલાક સમયથી. મળતી માહિતી મુજબ તમને સૌને જણાવ્યું કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તથા ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી મોટી કંપનીઓ પોતાની હાલની ડિલિવરી સિસ્ટમની સમીક્ષા કરી રહી છે, જેથી 1 મેથી બદલાઈ શકે છે, એટલે કે આજરોજથી બદલાઈ શકે છે એલપીજી સિલિન્ડરના બુકિંગના નિયમો. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે, ખાસ કરીને દોસ્તો કે મોદી આવશે ગુજરાતના પ્રવાસે. જી હા દોસ્તો, જાણી લેજો તમામ લોકો ખાસ કરીને કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 11 મેના રોજ પીએમ મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને રાજ્યને ભેટ ધરશે અને એક ભેટ છે તે ગુજરાતને આપશે. પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને તમને સૌને ખબર હશે દોસ્તો કે ગુજરાતની અંદર ફરીવાર બીજેપીનો ડંકો છે તે વાગી ગયો છે. એટલા માટે ગુજરાતના પ્રવાસી પીએમ મોદી આવશે અને ગુજરાતની જનતાનો આભાર છે તે માનશે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો તમામ લોકો માટે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ લોકો, તમામ ખેડૂતો માટેની સૌથી મહત્વની માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.